સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારો દ્વારા હવે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। આ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માં ઉમેદવાર કલ્પેશ બારોટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। સાથે જ વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી। ચૂંટણી અધિકારી એસવી ઢીલા સમક્ષ ઉમેદવારો દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હવે આગામી દિવસોમાં અન્ય પક્ષોના ઉમેદવારો પણ ફોર્મ ભરશે, જેને લઈ રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે। કલ્પેશ બારોટ, વોર્ડ નંબર 1, જહાંગીરપુરા, કોસાળ, વરિયાવ, છાપરાપાઠા ઉમેદવાર। ફોર્મ ભરવા માટે આવે છે, કેવા પ્રકારનો માહોલ? ખૂબ સારો માહોલ દેખાઈ રહ્યો છે અને અમારી આમ આદમી પાર્ટીના જેટલા પણ ઉમેદવાર ડિક્લેર થયા હતા તે લોકો આજે પોતપોતાના વિભાગમાં ફોર્મ ભરી દીધું છે અને જે રીતે પ્રજાનો આવકાર મળી રહ્યો છે મારા વોર્ડમાં કે સમગ્ર સુરત શહેર વિસ્તારની વાત કરીએ તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું બોર્ડ સુરતમાં બનશે ને બનશે। પ્રજાનો મિજાજ કેવો છે, તમે મળ્યા? જેને ભારતીય જનતા પાર્ટી ડર એક ઉભો કર્યો છે એટલે જનતા હજુ બી ભારતીય જનતા પાર્ટી ગભરાય છે, પણ જ્યાં પણ મળીએ લોકો અમને આવકાર આપે છે અને એમ કહે છે કે અમે આ વખતે 100% આમ આદમી પાર્ટીને મત આપશું। કેમ કે ગઈ વખતે 15-17 જેટલા કોર્પોરેટ હોવા છતાં પણ જે રીતે આમ આદમી પાર્ટીએ વિપક્ષની ભૂમિકા ભજવીને પ્રજાનો અવાજ બોર્ડને ઉઠાવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છે તે વિસ્તારનો વિકાસ થયો છે, એ જોતા સમગ્ર સુરત શહેરના લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી આમ આદમી પાર્ટીનું બોર્ડ બનાવશે। વખતના લિસ્ટમાં નામ હતું એટલે પ્રચાર બેઝિકલી મળવાનું લોકોને તમે ચાલુ કરી દીધું, લોકોએ શું કર્યું? ના, મને ટિકિટ મળી એટલે લોકોને મળવા જવું નથી, પણ અમારા પછી વધારે હું એ જ વાત કરું છું અમને કે મારી જનરલ આખા સમગ્ર સુરત શહેરની વાત કરું કે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હતા છેલ્લા 4 મહિનાથી પબ્લિકના ઘરે ડોર ટુ ડોર જઈને મળતા મૂકતા હતા, એટલે સમગ્ર સુરતમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોને આક્રોશ છે અને જ્યાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દાખલા કે હમણાં જે એસઆરની કામગીરી થઈ ત્યાં પણ અમારી કાર્યકર્તા આગેવાનો ઘરે ઘરે પહોંચીને લોકોને સમજાવીને મતદાનમાં નામ દાખલ કરાવ્યા છે અને એ ખોટા નામ હતા એ લોકો રદ કરે છે, એટલે આમ આદમી પાર્ટીને 100% વખતે બોર્ડ બનશે ને બનશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।